સીતારામ ને જો તો અતારમાં છે ને અહીંયા જો આ ઋત્વિક ભાઈ આવી જશે જો ઋત્વિક આવી ગયો આવી ગયો હે પપૈયું ખાવાનું છે અમારે કા જાય પપૈયું છે ને તો માથા આગળ સડી જશે ને કા આ ઋત્વિક આગળ માથા સડી જશે આવડે સડતા હાલ સડી જાય હાલ આંબી દઉં હું છે એમાં સડો હોય અમે પપૈયું આંબી લીધું નાનું એવું છે કા મોટું આગળ બોલ પાસ લઈ આવી હે ધોઈ નાખું એમ જો પપૈયું ધોવે જો પપૈયું એ ફૂલ શરૂ થઈ ગયો ફૂલ બસ શરૂ રાખીને તો બસ ધોવાઈ ગયો બસ હા જો હવે પપૈયું મોલી નાખીએ કા મોલી નાખીએ પછી ખાવા વળી જો પપૈયું મોલી નાખ્યું હાવ નાનું એવું છે કા ડૂટી ફૂટીનું છે જો જે ખાઓ પપૈયું ખાવા આવ્યા અમે કા મારી શીખ પોડી છે કેમ ચડાવે ये ऋत्विक दत्त का ये કેમ ચડાવે એ સડાવી દીધી જો સરિયા સડાવી દીધી કે પડી ગઈ સડાવી દીધી ને મોટું પપૈયું જો ખાઈને વિજય બાપુજી અમને ન દીધું અમે ખાઈ જા કા પાછું રાચ્યું કે નહીં બહુ સારું હતું કે સારું હતું તે રાચ્યું કે નહીં ખાઈ જા હુરાને દીધું નહોતો કે પૂરો ના નહોતો જો તને પાલા સરીને બેસી જાઓ બે જવાનું કા એવું છે માંડવીને સડો જાને શું કહેવાય એનું નામ તો આવડે જ છે ને કા હા ગવાર હા આવડે હો નામ તો આવડે માંડવી ને ગવાર ને કા શું કહેવાય એને ડુંગળી છે કયા ડુંગળી ના જો ગવાર નીંદાઈ ગયો હવે જો મસ્તી ઓલું થઈ ગઈ હા અહીંયા જો ગવારની ઓળ છે અને છે ને આ કેહોડાની બી બાજુ વાદળા છે જો સાયો આવ્યો કા પવન ના વરસાદ આવ્યો હોય તો આ પવન તો જો કેટલો ઉડે ઋત્વિક કેટલો પવન ઉડે નાવાનું બાકી છે નાવું છે મારે નાવું છે કે હવારમાં નો નાવાનું હોય ક્યારે નાવાનું હોય હવારમાં ટાઈટ લાગે ખાવાનું તારે નાવાનું હોય હે તડકાનું કા મજા આવે તડકાનું કે ગરમ પાણીથી નાખ ટાઢા પાણીથી જોઈ ને ઉનાળાનું તો અને કઈ ખબર પડે ટાઢા પાણીથી જ હોય કઈ સોડો ના હોય ઉના પાણીથી ઉનાળાનું બા મંદિરે જા હવે આ શાક મૂકે છે જો મૂકી દે શાક જા અહીંયા રોટલા માનસીને નાવા જાવ છે કપડા કાઢ ચાલો હું નાતા આવું હે હું છે માનસી નાઈન વી આવી હા હું તો નાઈન વી આવી
ટાઢું પાણી તો ટાઢું તો બહુ ટાઢા પાણી સિસ્ટમ મજા અત્યારમાં સારું લાગે જો અહીંયા આટા વઢે પૂરો લે ને અને છે ને આને છે ને આ પૂરાને છે ને મારે જો આને પપૈયું બહુ ભાવે એને આ બહુ હોતા ભાવે જો આવડો આ પેરો જો અત્યારમાં ઓલા બધા વાડીમાં છે અને મેં જોઈ ખરી થાંભળા ધોઈ નાખ્યા ને કપડાં ધોઈ નાખ્યા એવું કર્યું અને અત્યારમાં જો હું ત્યાં વાડીમાં જાઉં વાડીમાં વહી આવી સાવ ને જરાક ઓલા આમ નીંદે છે જો અહીંયા રીંગણી એટલે હોતું સારી થઈ જશે હવે તો કોળી જશે પાઈ દીધી પાયે રાખીને એટલે સારી થઈ જાય અને જો અહીંયા તીતોરી ઈંડા મૂક્યા છે હું તમને બતાવું જોઈ રહ્યા હા તીતોરીના 3 ઈંડા છે તીતોરી ત્યાં કામ વહી જાય કાંઈ કરતી નથી ને અમુક તીતોરી હોય ને તો બોલવા આવે કાંઈ કરતી નથી જો તારમાં મારા મોટા બા છે ને જાને ડોલ ભરો તો કૂતરો વાહા ધોરે એટલે લેવું જાઉં જો મારા મોટા બા તો ડોલું ભરીને વહી ગયા પાણી વાંધો છે ને અહીં કૂતરો બેઠો જો આ અત્યારમાં પાછો આવ્યો ઓલ સારોલામાં ના હું તો થોડું પાછો અત્યારમાં આવ્યો જો તો જો જો કૂતરો ગયો જો વહી ગયો એમ તો કઈ ન કરે વહી જાય જો વહી ગયો જો તીતોરી કૂતરાને હું કૂતરો આવે ને તો બોલે અમને કઈ ન કરે કૂતરાને કેમ કે બીક હોય હાલ કહું આઈનથી બોલી કે આઈનથી અને હું કહું આઈનથી હવે આનથી આગું પડે કે આનથી બોલો કોણ પેલા પોગી ગયું એટલે પેલા તો હું પોગી ગયા આમ જઉં તો અહીંયા પોગી ગઈને જો આવે છે એટલે મેં તો હાસું જ કીધું તું કે આનથી ઓરું થાય એમ કેમ તારી પેલા હું પોગી ગઈ ને લે કાંઈ નહીં મેં કીધું તો સ્ટોલ પછી ઓરું પડે ને આનથી આગું પડે પોગી ગઈને જોજો અત્યારમાં પછી આમ મોટું કરી ગઈ અરે કે ને એટલે કા પાછી કે ઘરે જાઉં સાચી જ વાત છે આનથી જ તો પગી ગઈ હું તો આનથી પગી ગઈ મજા આવું મસ્તીનું વાતાવરણ થઈ ગયું કેમ કે દીવ એમ નથી ને એટલે જો મસ્તીનું નામ કાંક અને ઘંટી શરૂ છે ઘંટી શરૂ છે જેના ઘંટી શરૂ છે ઘરમાં અને જો લે આ તાજા છે લે ઉપર જોઈ જો વાડીમાં વૈયા છે મને બહુ મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે વાડીમાં જો હવે કોઈ કતારમાં મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે બધે ગુંદા છે કે ઓલપા હવે ગુંદામાં જોતા આવું છે જો પાકી જા અને જેઠા બધા છે ને પાકી જશે તો જેઠા થોડાક આવા ખરે છે ગુંદા પાકી ગયા જો અહીંયા વિયારી સાવ ને આવડા જે બધા આવતા લાગે આવો છો કે પીંડો ઉતારો કૂતરો કેમ ધોડ્યો ઉભો રે લે આટલી થોડું વાસ્તે પેલો ક્યાં જાશે લે લે જો તો જો રમતે જો તો ખરી આ કૂતરા તો બહુ કરી
ઉપર જતો ઉપર જો આવડા આવી જશે નીંદી નાખ્યું નિંદાઈ ગયું બે હરિયારે આવશે કેટલાક બે હરિયા કેટલાક નિંદાય જ જ્યું ને હવે તો એમ તો નિંદાય જ થઈ ગયું હા અત્યારમાં જો પગ ભરે દવા છાંટવાની છે ને તો એટલે એમ મુશ્કેલ વાતાવરણ થઈ ગયું અહીંયા તે હોતે જો અત્યારમાં અમે જાય છે ગુંદી ખાવા કા ગુંદા નહીં ગુંદા હોય તો પાકી જાય તારે ખાવો હોય તો જો અહીંયા ગુંદો છે અને ઓલ પાસે ગુંદી ઉતારી લેજો હા જો ને લીહાની છે લીહાની માત્ર ચલી જવાય લે આંબા વેડ લેવા વેડ કોઈ છે લઈ દે હજી એટલે આવી કાંક છે જો આ તો જો અહીંયા ખાવા વળી અત્યારમાં નથી ખાવાના આંબે નથી બોલી છે કટેરી જોઈ ખૂટી જાય હજી તો બહુ ખૂટ લો જો અહીં ઠેલા પીડ્યા છે ક્યાં માનસી કોણ આવશે હજી એક ગાડી બે ગાડી ગઈ ને આ ઠેલા છે મારા મોટ પપ્પાના આ કોના આંબા છે માનસી જો કાકા નાંબા છે આ કાકા આ આંબા આપડા હા કાઈ દેખા લઈ આવ્યા ના ગલપ શરૂ કરી દીધો અંધારો થઈ ગયો આગળ હાથ ખાવા વળી મને જ કાંઈ ગુંદી ભાવે નહીં તેમ કે ગુંદી ખાઈ પછી એમ તો પાણી ન પીવાય ઉકાળો કરે એટલે હું કાંઈ ગુંદી પછી ન ખબર પાણી પીવું છું લઈ જો મારે ખાવી નથી હું ખાલી કહું બતાવે તો આ બધી આવ્યા છે એક રોટલો કરી નાખ્યો અને એક તાવરીમાં છે અને એક કરે છે ટીપતી નથી જે કરે છે એમ મહાને તો આપણે આ સાથે જ બ્લોગ અહીંયા પૂરો કરી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં તો બાય બાય